નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 હિન્દી વિષયનું બોર્ડ પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આજે આપણે વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જેમાં તમને કેવા પ્રકારના પ્રશ્નો હશે, તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ મળી જવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને ખાસ જણાવી દઉં કે તમને આપણી યુટ્યુબ ચેનલ પર મોસ્ટ આઈએમપી દરેક વિષયના પેપર સોલ્યુશન મળવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો। જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરી દઈએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને 8 વિકલ્પો તમને વિભાગ બી માં સૌપ્રથમ જ જોવા મળી જશે। વિભાગ એ માં પણ 8 વિકલ્પો અને વિભાગ બી માં પણ 8 વિકલ્પો, એટલે કે ટોટલ તમને 16 વિકલ્પો તમારા પ્રશ્નપત્રમાં જોવા મળશે। તો ખાસ તમારે વિકલ્પો પણ પાકા કરીને જવાના છે, જેનાથી તમારા વિકલ્પમાં એક પણ ગુણ કપાય નહીં। અને આમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણા પ્રશ્નો આવશે, તો ખાસ તમારે આ બધા પ્રશ્નોને એકવાર જરૂરથી વાંચી લેવા। તો સૌપ્રથમ વાત કરીએ પ્રશ્ન 1 કે ઓલોરી का क्या अर्थ है। जो जवाब આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેનાથી મને પણ ખબર પડે કે તમે કેવી તૈયારી કરી છે અથવા તમને કેટલું આવડે છે। તો ઓલોરી का क्या अर्थ है, તો તેનો શું જવાબ આવશે તો કે માફી ક। ગોપિયા કિસકી બની માલા પહેનેગી, તો ગોપિયા જે હતી ગોપી હતી તે કોની માળા પહેરવાની હતી તો કે ગુંજા की। પછી જે પ્રશ્ન નંબર 3 કે शिशु सिंह के साथ कौन खेल रहा था, तो जो बालक भरत હતો તે शिशु सिंह के साथ खेल रहा था। प्रश्न नंबर 4 છે કે जब बादल को घिरते देखा तब किस ऋतु का प्रभाव था, તો ત્યારે કઈ ઋતુ હતી તો કે વસંત ઋતુ હતા। જ્યારે વાદળને ઘેરતા દેખાયું ત્યારે વસંત ઋતુ હતી। जीवन में एक सितारा था, माना वह बेहद प्यारा था, तो તે જવાબ સાચો આવશે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। प्रश्न 6 महाप्रस्थान काव्य का प्रकार कौन सा है, तो महाप्रस्थान જે કાવ્ય છે તેનો પ્રકાર કેવો છે, તો તેનો શું જવાબ આવશે તો ખંડ કાવ્यांश। बेरंग बेनाम चिट्ठी में कैसा दर्द है, तो કે बेरंग बेनाम चिट्ठी में कैसा दर्द है। જવાબ આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો। बेरंग बेनाम चिट्ठी में कैसा दर्द है, तो કે अनहका। પછી છે પ્રશ્न 8 कि हारिल बनकर कवि कहाँ बसेरा करना चाहता है, तो पीपल के वृक्ष पर। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો जोड़का જે તમને 2 ગુણમાં પૂછાતા હોય છે, रचना के साथ योग्य पात्र का जोड़का मिलाकर लेखी, તેમાં વિદ્યાર્થી મિત્રો તમને 2 ગુણના જોડકા મળી જશે। જેમાં जो बीत गई सो बात गई તેમાં શું જવાબ આવશે, ફટાફટ જવાબ આવતો હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો। जो बीत गई सो बात गई તેમાં તેના લેખક છે હરિવંશ રાય બચ્ચન, અને બેરંગ બેનામ ચિઠિયા તેના કોણ લેખક છે તો કે બેરંગ બેનમ ચિઠિયાના લેખક છે રામદરાસ મિશ્ર। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે નિમ્નલિખિત પ્રશ્નોના તમારે એક એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે, જેના તમને 4 પ્રશ્નો પૂછવામાં આવશે। દરેક પ્રશ્નના એક એક ગુણ તમને આપવામાં આવશે। कृष्ण क्या कर रहे हैं, तो कि कृष्ण होली खेल रहे हैं। પછી છે પ્રશ્ન 12 કે કૃષ્ણ अपने सिर पर कौन सा मुकुट धारण करते थे, तो कि કૃષ્ણએ પોતાના માથા ઉપર શાનું મુकुट धारण કર્યું હતું, तो कि मोर पंख का मुकुट जो था वो उन्होंने धारण किया था। कवि ने झुनझुने किसके कहा है, तो कि कविए झुनझुनु ने કહ્યું છે, तो कि कवि ने सभा में आए उन लोगों को झुनझुने कहा है जिनका अपनी बात कहने का मौका नहीं दिया जाता और उन पर अपना निर्णय थोपकर उनका मनचाहा ઉપયોગ किया जाता है। તો કે જે લોકો સભામાં આવ્યા હોય અને તેમને બોલવાનો વારો ના આપવામાં આવે અને જે બીજા લોકો હોય તે પોતાનો નિર્ણય આ લોકો ઉપર થોપી દે અને તેમનું મન ચાહું તે કરે, ત્યારે તેને શું કહેવામાં આવે તો કે ઝુનઝુના કીધું છે। બેરંગ ચિઠ્ઠી કિસે કહેતે હૈ, તો કે બેરંગ ચિઠ્ઠી કોને કહેવામાં આવે તો કે જે ચિઠ્ઠી ઉપર जिस चिट्ठी पर समुचित डाक टिकट ना लगाया गया हो उसे बेरंग चिट्ठी कहा जाता है। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કિन्हीं તમારે અહીં કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। દરેક પ્રશ્નના 2 ગુણ તમને આપવામાં આવશે, ટોટલ 6 ગુણનો તમને અહીં જોવા મળશે। દરેક પ્રશ્ન તમારે 2-3 વાક્યોમાં લખવાનો રહેશે। तो તેમાં प्रश्न 15 છે કે गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती है, तो कि गोपिया છે તે પોતાના હોઠો ઉપર શા માટે કૃષ્ણની વાંસળી રાખવા નથી માંગતી, तो कि गोपिया का मानना है कि कृष्ण बांसुरी के वश में हो गए हैं और वे उनको नहीं चाहते हैं। इस तरह वे कृष्ण की बांसुरी को अपनी सौतान के रूप में देखते हैं, इसलिए सौतिया डाह के कारण गोपिया बांसुरी को अपने होठों पर नहीं रखना चाहती है। હવે છે 16મો પ્રશ્ન કે બાળક ने क्रोधित सिंहनी से क्या कहा
है। तो कि जब सिंहनी क्रोध में आकर गरजने लगी तो उस बालक भरत ने छड़ी तान कर उससे कहा कि यदि तुम मेरे खेल में तुम अड़चन डालोगी तो कभी मार खा जाओगी और मैं तुम्हारे बच्चे को तुम्हें नहीं दूंगा। तुम यहाँ से चली जा, भाग जा यहाँ से। तो कि जे बालक ભરત હતો તેણે સિંહની જે શેરની હતી તેને ધમકી આપી, જે સિંહની હતી તેને ધમકી આપી। સિંહની જે હતી તે પોતાના બાળક સિંહ હતું તેના પાસે આવી ત્યારે બાળક ભરત કહે છે કે તું અહીંથી ચાલી જા, નહીં તો હું તારા જે સિંહની બચ્ચું છે તેને હું પાછું નહીં આપું। પછી છે પ્રશ્ન 17 કે સત્ય की प्राप्ति के नारे में युधिष्ठिर का विचार बताइए। तो विद्यार्थी मित्रों तेમાં શું જવાબ આવશે? सत्य की प्राप्ति के बारे में युधिष्ठिर ने कहा है कि सत्य की प्राप्ति दूसरे से प्रश्न करके नहीं होती, सत्य की प्राप्ति के लिए स्वयं से ही जिज्ञासा करनी होती है। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશન પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, ત્યાંથી તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અને જો તમારે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો એ પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ, અથવા તો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। હવે જોઈએ નિમ્નલિખિત પ્રશ્નों का उत्तर 7-8 વાક્યોમાં તમારે લખવાના રહેશે, જેમાં તમને 2 પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમે કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ લખી અને 5 ગુણ મેળવી શકો છો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે જે મોટા પ્રશ્નો છે એને ખાસ વાંચીને જવાના છે, તમે ગોખીને ના જતા, તે પ્રશ્નને સમજીને જશો ને તો તમે સારી રીતે તેનો જવાબ લખી શકો છો। तो તેમાં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે કૃષ્ણ कैसे होली खेल रहे हैं। વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે આ મોસ્ટ આઈએમપી પેપર છે, તો ખાસ સૌપ્રથમ તમારે આ પેપરનું સોલ્યુશન છે તેને એકવાર જરૂરથી વાંચી લેવું। હું તો આની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે જરૂરથી વાંચી લેજો। कृष्ण कैसे होली खेल रहे हैं, तो ब्रज में श्री कृष्ण होली खेल रहे हैं। इस अवसर पर बांसुरी, चंग और डफ के अनोखे स्वर सुनाई दे रहे हैं। श्री कृष्ण के साथ ब्रज की युवा नारियां तथा प्राण प्यारी राधे अजी है। श्री कृष्ण इस अवसर पर अपने हाथों से चंदन और केसर का छिड़काव कर रहे हैं। वे अपनी मुट्ठियों में लाल लाल गुलाब भरकर सबके ऊपर डाल रहे हैं। तो कि श्री कृष्ण गोपीओ साथे अने राधा साथे અહીં હોલી ખેલી રહ્યા છે, તે દરેક લોકો ઉપર ગુલાલ ઉડાડી રહ્યા છે તેવું તમે લખી શકો છો। છેલ છબીલે સુંદર કन्हैया तालियां बजा बजा कर धमार राग के साथ गीत गा रहे हैं। અહીં વિદ્યાર્થી મિત્રો તમને એક વાક્યમાં પૂછાયું પણ પ્રશ્ન મળી ગયો કે કन्हैया किस राग में गीत गा रहे हैं, तो कि धमार राग में। खास विद्यार्थी મિત્રો આ ઘણીવાર બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, कृष्ण किस राग में गीत गा रहे हैं, तो कि धमार राग में। इस तरफ ब्रज नारियों के साथ फाग खेलने के समूचे ब्रज में गुलाब की भारे गार्द उड़ रही है। मीरा कहते हैं कि हे प्रभु आप मन को मोह लेने वाले हैं। અહીં હવે વિદ્યાર્થી મિત્રો એક બીજો જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપવામાં આવ્યો છે કે બેરંગ ચિઠ્ઠી में लिखे दुख दर्द का वर्णन कीजिए। તો કે બેરંગ જે ચિઠ્ઠી છે તેમાં જે દુઃખ અને દર્દ આપવામાં આવ્યું છે તેનું તમારે વર્ણન કરવાનું કહે તો તમે તેમાં લખી શકો કે કવિને બેરંગ चिट्ठी में दुख दर्द का वर्णन किया है। बेरंग चिट्ठी का दुख है कि उसे प्राप्त करने वाला कोई व्यक्ति नहीं है। तो कि आ बेरंग જે ચિઠ્ઠી છે તેને કોઈ પ્રાપ્ત કરવાવાળું કોઈ વ્યક્તિ નથી, એટલા માટે આ બેરંગ चिट्ठी કહેવાય છે। इस चिट्ठी में किसी व्यक्ति का अनहका दर्द किसी आदमी के नाम लिफाफे में बंद है। वह दर्द उसे पते की तरह कांप रहा है, जो टहनी से टूटकर गिरता है और उसे यह पता नहीं होता कि उसका शस्त्र क्या होगा। लेखक द्वारा छोड़ी गई बेरंग चिट्ठी भी अपनी पंक्तियों में एक दर्द कसे हुए घूम रही है। इन बेरंग चिट्ठियों का आश्रम किसी लवारिस जगह पर पड़े पड़े फड़फड़ाना पर रह गया है। तो અહીં વિદ્યાર્થી મિત્રો તમે આટલો જવાબ લખી શકો કે બેરંગ ચિઠ્ઠીનું કોઈ પતો કે કોઈ એડ્રેસ આપવામાં આવતું નથી, તેમાં માત્ર ને માત્ર કોઈ વ્યક્તિ પોતાનું દર્દ જણાવી શકે છે અને તે ચિઠ્ઠી માત્ર લખવા ખાતર લખતા હોય છે, તે કોઈ પણ વ્યક્તિને મળી શકે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ છે વિભાગ 2 નું સંપૂર્ણ સોલ્યુશન, જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે પેપર આપવા જતા પહેલાં એકવાર આ પેપર સોલ્યુશનનો વિડીયો પૂરેપૂરો જુઓ, અથવા તો તમે આ પેપર સોલ્યુશનને એકવાર જરૂરથી
વાંચી લો, જેનાથી તમે સારા એવા ગુણ મેળવી શકો છો. જો તમારે વિભાગીયનું સોલ્યુશન જોઈતું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી તમે વિભાગીયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો. બાકી આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને હજી સુધી લાઇક ના કર્યું તો લાઇક કરો. ફરી મળીએ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.